એલ જે છે એ કક્ષકીય કોણીય ગતિ બતાવે છે, કુલ કક્ષકીય કોણીય ગતિ. તો આ બંને જે છે એના આધારે જે ટર્મ સિમ્બોલ છે એના પદોમાં ઇલેક્ટ્રોનોની ગોઠવણી સમજાવે છે. આ બધાના ફળ સ્વરૂપે આપણને ઇલેક્ટ્રોનોની ગોઠવણી ની સમજ આવે છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ એ, કુલ કક્ષકીય સ્પિન અને કુલ કક્ષકીય કોણીય ગતિના પદોમાં ટર્મ સિમ્બોલ આપણને ઇલેક્ટ્રોનોની ગોઠવણી સમજાવે છે. એરેન્જમેન્ટ ઓફ ધ ઇલેક્ટ્રોન્સ. ઓકે, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જેને અંગ્રેજીમાં કહીએ છીએ, ઇલેક્ટ્રોનીય રચના કહીએ તો એ સમજાવે છે આપણને. રાઈટ. ધેન ક્વેશ્ચન નંબર 10 એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઇઝ રસેલ સોન્ડર્સ કપલિંગના નિયમ મુજબ ટર્મ સિમ્બોલમાં જે શું છે? મિત્રો જે શું બતાવે છે?